નમસ્કાર. સતલાસણા તાલુકો, જિલ્લો મહેસાણા, જિલ્લા બક્ષીપંચ મોરચાના મહામંત્રી થાનસિંહ ચૌહાણ. આજે અરવલ્લી ગિરિમાળામાં એક પવિત્ર ભૂમિ પર મુમનવાસના આબા ઘાંટા પાર્વતી યોગા આશ્રમમાં આ ભગીરથ કાર્ય આજે થઈ રહ્યું છે. કરોડોના ખર્ચે આ ભૂમિના દાતા એવા અમારા ભાલુસના ઠાકોર સાહેબ લાલભા બાપુના અધ્યક્ષ સ્થાને આ જમીન દાનમાં આપી હતી અને આ આશ્રમ આપ જોઈ શકો છો. આબા ઘાટા, આ આબા ઘાટાના સ્વામી શક્તિ બાલક પરમહંસ પૂજ્ય સુધાનંદ સ્વામી પૂજ્ય અને ચૈતન્ય આપણા બેડસમા ગામના વતની છે અને વર્ષોથી અહીંયા સેવા બજાવે છે. અને આ દાતાઓના જે સહયોગથી આ કરોડોના ખર્ચે આ ઇમારત ઊભી થઈ રહી છે ધર્મશાળાની. તો એક ભગીરથ કાર્ય અરવલ્લીની ગિરિમાળાઓમાં આ ચાલુ થઈ ગયું છે અને ટૂંક જ સમયમાં આ યાત્રાળુ મા ભગવતીના દર્શને ભાદરવી પૂનમ પર જતા એ 2 થી 3, 4 અને 2 માળનું મોટું મકાન થઈ રહ્યું છે. પણ એમને બહુ સુવિધા અહીંયા મળી રહે એવું અમારા ચૈતન્ય મહારાજના કહેવું છે. હજારોની સંખ્યામાં આ ભાદરવી પૂનમ પર આડા દિવસે પણ અહીંયા લાખો હજારોની સંખ્યાઓ અહીંયા આવે છે. અને લાલભા બાપુના પરિવારને 2 હાથ જોડીને વિનંતી કરું હતું કે આ 4 થી 5 એકર જમીન એમને દાનમાં આપેલી છે ભાલુસના ઠાકોર સાહેબે. એમના પુત્ર શ્રી મૂળબાનો અને એ રાજુબાનો આખો પરિવારે એમને પણ ખૂબ ખૂબ અભિનંદન આપું છું. અને આ અરવલ્લીની ગિરિમાળામાં આપ સૌ જોવા આવો અને આ અરવલ્લીની ગિરિમાળામાં તમે જોઈ શકો છો આ કેટલું સૌંદર્ય છે. એ હજારો લાખો માણસો અહીંયા આવે છે. આબા ઘાટા માનું નીચે પણ મંદિર છે અને આ પાર્વતી યોગા આશ્રમ તરીકે ઓળખાય છે. અને દાતાઓએ ઘણો સહયોગ આપ્યો છે. એ આખા અમેરિકા પણ રહે છે. એમને માતાજીએ ઘણો લાભ આપ્યો હતો. અને અહીંના સ્થાનિક અમારા પાટીદાર પણ સમાજના લોકોએ ઘણો પણ દાન આપ્યું છે. એમને પણ ખૂબ ખૂબ અભિનંદન. અને આ 1 કરોડના ખર્ચે આ ઇમારત ઊભી થઈ રહી છે. તો આપ સૌ આ નિહાળવા અવશ્ય પધારવા નમ્ર વિનંતી કરું છું. જય હિન્દ, જય માતાજી.